પ્રકરણ 14 જેવી ભાવના તેવું કર્મ. હરિઓમાશ્રમ, સુરત, તારીખ 26/4/1960. ભગવાન ક્યારે આપણા ઝેર પીવે? આપણે હાલમાં જે ભજન ગાયું એમાં વહલે મીરા તે બાઈના ઝેર હળાહળ પીધા રે, પાંચાળીના પૂર્યા ચીર પાંડવ કામ કીધા રે. આપણે બધાને પણ એમ થાય કે ભગવાન દુઃખ હરી લે તો સારું, તે એમ કરે, પણ કોઈ એમ વિચારતું નથી કે મીરાબાઈના દુઃખ કેવી રીતે, શા માટે હર્યા. તે તો ભગવાનની સંપૂર્ણ ભક્ત બની ગઈ, તેમાં લીન થઈ, અને તે પણ એવા કાળમાં કે જ્યારે મુસ્લિમ સંસ્કૃતિનો આપણા દેશ ઉપર જબરજસ્ત હલ્લો આવી પડ્યો હતો. તે જમાનામાં પડદો તો અનિવાર્ય થઈ પડ્યો હતો. તેવા કાળમાં તેમણે ભક્તિ કરી અને તે સાધુ સંતો સાથે ફર્યા. તેમની સાથે ફરતા એટલું જ નહીં, પણ નાચતા કૂદતા પણ હતા. તે કાળમાં એવી રીતે ફરવું એ નાની સૂની વાત ન હતી, અને તેમાં એ તો રાજાની રાણી હતી. એટલે આવી રીતે ભગવાનમય થઈ ગઈ. તેથી ઝેર પીધું. જેવી રીતે મીરાબાઈના ઝેર પીધા, તેવી રીતે આપણા પણ પી શકે. એ સાચી હકીકત છે, પણ આપણે તેવા થઈએ ત્યારે તેવું બને. સંત ભક્તો થઈ ગયા, તેમણે માર્ગ બતાવ્યો. પાપનું પ્રક્ષાલન એટલે ધોઈને સાફ કરવાનું કાર્ય કર્મ પ્રારબ્ધથી થઈ શકે છે. એટલે ખાલી થવું હોય, આનંદ મેળવવો હોય તો ઝેર પીવું જોઈએ, પણ તે જ્યારે ભગવાનને વળગી પડીએ ત્યારે બને. અમે વેશ તો લીધો છે ગુરુપણાનો, એટલે સમજાય છે કે કોઈ ખરેખરી રીતે વળગેલા રહેતા નથી. વળગેલા રહીએ તો આપણા કામ ભગવાન જરૂર કરે. આપણે તો આશા અપેક્ષા જરૂર રાખીએ છીએ કે ભગવાન મારી ઉપર આટલી મદદ કૃપા કરે, પણ એવાના મનના વાણીના હાવભાવ હું તો સતત દેખ્યા કરું છું. ગુરુ મહારાજે કહ્યું છે કે ચોખ્ખી વાત જરૂર કહી દેવી. જેને વળગવાનું છે તેને લોકો વળગતા નથી, અને જેને નથી વળગવાનું તેને આમ જૂની જેમ વળગે છે. અમે તો નિસ્પૃહી છીએ. અમારે તો તમારી સાથે દોસ્તી છે. અમારી પાસે કૃપા આશીર્વાદ માંગ્યા કરો તો વળગેલા રહ્યા વગર ન બને. ભગવાન ઝેર પી તો શકે, પણ ક્યારે તે બને? જ્યારે આપણે મીરાબાઈ જેવા થઈએ ત્યારે. પાંચાળીના પૂર્યા ચીર પાંડવ કામ કીધા રે. પાંચાળીની આવી સ્થિતિ થવાની હતી તે વખતે ભીષ્મ પિતામહ, વિદુર વગેરે બેઠેલા. પાંચાળી તેઓને કહે છે, પત્નીને જુગારમાં મૂકી શકે? સંપૂર્ણ હારી ગયા હોય ત્યારે શું આવું થઈ શકે? ન્યાય તોળો. ભીષ્મ પિતામહ તો મહાજ્ઞાની, મહાસમર્થ હતા, એમાં શંકા નથી. વ્યાસ મુનિને પણ તેમની કક્ષામાં જ મૂક્યા છે. કોઈ પૂછે તો ભીષ્મ પિતામહ જેવા જ્ઞાની પુરુષોએ પોકાર વિરોધ કેમ ન કર્યો? પણ એનું થર્મોમીટર આપણી પાસે નથી. વ્યાસ જેવા લખનાર હતા, તે પણ સમજતા હતા કે જ્ઞાની કેમ વર્તે. આપણા જેવા મનુષ્યને સાધારણ સંતોષ થાય એટલા ખાતર કહ્યું કે તેઓ અન્નના દાસ હતા. કૌરવોનું અન્ન ખાતા એટલે બોલતા નથી. આપણા જેવાને સાધારણ સમજણ પ્રગટાવવા લખ્યું છે. પણ આપણે કર્મ પ્રારબ્ધ ભોગવવા પડે છે, તેમાં કોઈ આડે આવતા નથી. ભગવાન શું કરે? તે પોતે કર્યું છે તે તું જ ભોગવ. હવે ભગવાનને ગમ્યું તે ખરું એમ આપણે કહી દઈએ, પણ ભગવાનને ગમે તેવું વર્તવાને દિલ ક્યાં છે? તને પોતાને સારું લાગે તેમ તું વર્તે છે. ભગવાનને ખિસ્સામાં રાખીને ફરતો હોય
તો પણ તેને સંતોષ થાત, પણ તેને તો ક્યાં અધ્ધર લટકાવીને રાખે છે. ભગવાનને ગમ્યું તેવું કર્યું એમ કહેવું એ તો નર્યો દંભ છે, પાતક એટલે કે પાપ, દુષ્કર્મ છે. હરિ ઓમ. જેવી ભાવના તેવું કર્મ. પ્રામાણિક નિષ્ઠા, સહાનુભૂતિ, સદ્ભાવ રાખો. વેર ઝેર ગમાણ ગમા દૂર કરો. એક નિષ્ઠાથી ભક્તિ કરો તો કૃપા હાજરા હજૂર છે. આપણે કોઈ શેઠની સમય જોયા વગર સારી રીતે નોકરી કરીએ તો તેનો બદલો આપ્યા વગર રહે નહીં. તેવું આમાં પણ છે. એક નિષ્ઠાથી સ્મરણ ભક્તિ કરીએ તો તેનું ફળ મળ્યા વગર રહે નહીં. એક ભાઈ બેસવા આવેલા. તેમણે કહ્યું કે મેં શરૂઆતમાં પોસ્ટ માસ્ટર કારકુન તરીકે કામની શરૂઆત કરી. ડિપાર્ટમેન્ટમાં બધી પરીક્ષાઓ આપી અને દરેકમાં પહેલા નંબરે પાસ થયો. સમયનો ખ્યાલ રાખ્યા વગર કામ કરતો. અંતે અંગ્રેજ રાજ્યકર્તાઓએ મારી કદર કરી અને મારા ઉપર મહેરબાની કરી. હું છેલ્લે નાના કારકુનમાંથી પંજાબમાં પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ ખાતાનો ડિરેક્ટર થયો. આજે 7,000 રૂપિયા તો પેન્શન મળે છે. એવો જ દાખલો અહીંયા પ્રાંત ઓફિસર શ્રી ગોરધનભાઈ પટેલનો છે. તેઓ નાની જગ્યાએથી ઊંચા આવ્યા છે અને અત્યારે પ્રાંત ઓફિસર છે. કર્મ તો એકનું એક હોય છે, પણ ભાવના ઉપર કર્મનો આધાર છે. જેવી તમારી ભાવના તેવું કર્મ થવાનું છે. બાળક નર્ક ચૂંથે છે ને તેમાંથી પણ તેને આનંદ મળે છે. આપણને તેવું થતું નથી, સૂગ ચડે છે. બાળકની માનસિક ભૂમિકા જુદી છે, આપણી જુદી છે. જો કર્મમાં ખરેખર આનંદ પ્રગટે તો એવા કર્મથી ગુણ શક્તિ પ્રગટવી જોઈએ. પણ તે ક્યારે બને? કર્મ કરવા માટે હૃદયમાંથી ભાવના પ્રગટવી જોઈએ. આપણા મન, અહમ, ચિત્તમાં અનેક પ્રકારના ઝેર ભરેલા છે. ગમે તેટલો પુરુષાર્થ કરીએ પણ તે જાય નહીં. પણ ભગવાનની કૃપાથી થાય. કૃપાનું અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ છે. મને તેની સંપૂર્ણ ખાતરી છે. પણ તે એક્ઝિસ્ટન્સ એમને એમ નહીં મળે. બજારમાં વરિયાળી લેવા જઈએ તો તેના પણ પૈસા આપવા પડે છે. તે એમને એમ મળતી નથી, તો કૃપા કેવી રીતે મળે? હરિ ઓમ. કૃપા માટેની પાત્રતા કેળવો. મને મારા ગુરુ મહારાજે તો દંડો આપવા માંડેલો. મેં ના પાડેલી. મેં તો કહ્યું કે હું તો બધા સાથે ભળીને રહીશ, કોઈને જાણવા દઈશ નહીં. જો મેં દંડો લીધો હોત તો જે કૃપા માંગે તેને જ 2 દંડા ઠોકતે. મારા ગુરુ મહારાજ તો દંડો લે એટલે માણસો જીન, એટલે કે હરિઓમ આશ્રમ સુરતથી 500 મીટરના અંતરે જહાંગીરપુરા 4 રસ્તા ઉપર આવેલ પુરુષોત્તમ જીનિંગ મંડળીનો ઉલ્લેખ છે અહીંયા. તો જીન સુધી ભાગી જાય. ગુરુ મહારાજ પાસે રોજ સરેરાશ 400-500 માણસો આવે. કૃપા માટેની પાત્રતા કઈ રીતે કેળવવી એ આપણા મનમાં આવે તો પણ ઠીક. પણ આપણે તો પ્રેમ નહીં, કામ નહીં, એવી રીતે વર્તવું છે. એ સમાજની નરી લાચારી છે. ભગવાન તો કહે છે કે નિશ્ચિંત થઈ જા, પણ તે ક્યારે બને? આપણે અનન્ય ભાવથી મનન, ચિંતન, સ્મરણ વગેરેમાં લાગી પડીએ ત્યારે. તેષામ અભિયુક્તાનામ. આપણા મન, ચિત્ત, બુદ્ધિને પ્રાણ એના મય જ થઈ જાય ત્યારે બને. ને એટલું કરવાથી આપણે પૂરેપૂરા ચેતનમય શૂરા થઈ ગયા છીએ એવું પણ નથી. પૂરેપૂરા ભક્ત થઈ જઈએ તો જીવદશાની સ્થિતિમાં પ્રાણ, ચિત્ત વગેરેમાં પડેલા ઝેર એકદમ ખલાસ થાય ને ભગવાન પી જાય.
કૃપાનું એટલું બધું મહત્વ છે. મીરાબાઈ એ ઐતિહાસિક દાખલો છે. એમાં ઝેર મોકલ્યું તેવું બન્યું હોય કે ન બન્યું હોય, પણ આ 100% સાચી વાત છે કે ભગવાન ઝેર પી લે છે. આપણે અનેક પ્રકારના ઝેર ભરી રાખેલા છે. જો ચેતન હાજર ન હોય તો જીવી ન શકાય. વ્યથા, ઉપાધિ, મુશ્કેલી વગેરે આવે છે, પણ ચેતનના અસ્તિત્વના લીધે ટકી શકાય છે. તેમાંથી બળ મળે છે. માનવી આદિ વ્યાધિથી રઝળતો બળતો હોવા છતાં ચેતનને કારણે તે એ બધું જીરવી શકે છે, ટકી રહે છે. ઘણા લોકો પૂછે છે કે આનાથી બીજો કોઈ રસ્તો નથી? હરિ ઓમ. ટૂંકો રસ્તો ભયજનક હોય છે. એવરી પ્રોબ્લેમ હેઝ ઇટ્સ ઓન સોલ્યુશન. દરેક કોયડાને પોતાનો ઉકેલ હોય છે. કોઈ કોયડો એવો નથી કે જેનો ઉકેલ ન હોય, પણ તમારે ઉકેલ કરવો નથી. કરવો હોય તે મથે. અખંડ સ્મરણ ક્યારે થાય? કોઈ શોર્ટકટ, ટૂંકો રસ્તો છે કે નહીં? શોર્ટકટ ઇઝ ઓલવેઝ ડેન્જરસ. ટૂંકો રસ્તો હંમેશા ભયજનક હોય છે. તેવો રસ્તો તો કોઈ મહાસમર્થ હોય તે જ ખોળી શકે. એને માટે પ્રચંડ ઉત્કટ તાલાવેલી જોઈએ. કોઈ પણ તાલાવેલીને ભગવાન પ્રત્યેની તાલાવેલી સાથે સરખાવી ન શકાય. એમાંનો એક રસ્તો શોર્ટકટ છે, પ્રાણાયામ, જેનાથી જલ્દી સ્થિરતા આવી શકે. પણ એને માટે શરતો છે. લોકો સમજતા નથી અને ઊંટ વૈદું કરવા મંડી પડે છે. શુદ્ધતા બિલકુલ જાળવતા નથી. આયુર્વેદ એ પણ એક વિષય છે, પણ તે કોને શીખવવો જોઈએ તેની શરતો છે. તે શીખનાર ધનનો લોભી ન હોવો જોઈએ. ગરીબાઈમાં જીવન જીવવા ટેવાયેલો હોવો જોઈએ. તે પરોપકારી હોવો જોઈએ. જેને બીજાનું દુઃખ જોઈને કરુણા ઉપજતી હોવી જોઈએ. જેને આવું લાગે તેને આ વિષયનું જ્ઞાન આપવું જોઈએ. પ્રાણાયામ પણ જેના આશા, ઈચ્છા, કામના, લોભ વગેરે ટળી જાય તેને શીખવાય. મારી પાસે કોઈ શીખવા આવે તો હું ના પાડું. આવી જીવદશામાં તે થઈ જ ન શકે. સાધના માટે આવનારને પણ ના પાડું. ફિફસામાં એવી લાયકાત જ નથી. લોકો શક્યતા, પોસિબિલિટીનો વિચાર નથી કરતા. કરનાર અને કરાવનાર બંનેને નુકસાન છે. ડૉક્ટર જે ભાઈ જેવા કહે અને હું તેમને દેખાડું, પણ પરિણામ આપે નહીં. તેમને એમ થાય કે પ્રાણાયામ ખોટું છે. જો કે વસ્તુ સાચી હોય છે, પણ પરિણામ ન આવતા તેમની શ્રદ્ધા તૂટે છે અને તેનું પાપ મને લાગે છે. પ્રાણાયામ એ શોર્ટકટ જરૂર છે, પણ તે અમુક સ્થિતિ પ્રગટે ત્યારે જ થઈ શકે. ધ્યાન જે તે કરવા માંડે છે, પણ એકાગ્રતા વગર ધ્યાન શક્ય નથી. વેપાર પણ મૂડી વગર થતો નથી. પ્રાણાયામ, ધ્યાન વગેરે પણ એક જાતનો વેપાર જ છે. માટે ભજન કર, નામ સ્મરણ કર અને એ રૂપે મૂડી એકઠી કર. બીજો પણ શોર્ટકટ, ટૂંકો માર્ગ અઘોરી પંથ છે. તેમની એક એક ચીજ ધૃણા ઉપજાવે એવી છે, પણ તેને માટે પણ ઉચ્ચતા હોવી જોઈએ. મારે માટે કામ કરનારને પણ હું ન દેખાડું. આ બધા યોગથી જે પરિણામ આવે તેવું જ પરિણામ ભગવાનના સ્મરણથી પણ આવે. જે પરિણામ લય યોગ, હઠયોગ, તંત્ર માર્ગથી ઉપજે તે પરિણામ સ્મરણથી પણ આવે. પાપીમાં પાપી, અધમમાં અધમ હોય તે પણ તરી શકે. આજે પણ તેવા છે, નથી એમ નહીં. પાપીમાં પાપી, અધમમાં અધમ પણ જપ કરી તરી જાય છે. ગોળ નાખ્યા વગર ગળ્યું થતું નથી.
સંત મહાત્માઓએ આ રસ્તો અનુભવે બતાવ્યો છે. મારો સ્વાર્થ પણ અપરંપાર છે. હું તો કહું છું કે મારી પાસે આવશો નહીં. હું તો સ્વાર્થી છું. અહીં આવવું હોય તો કામ કરવું પડશે. ફુરસદ હોય તો એકાંતમાં બેસી નામ સ્મરણ કરવું. કોયડાની વાત કરવી, પણ તે ક્યારે? કે દિલથી વળગેલા રહો ત્યારે. લોકો કહે છે કે સ્મરણ મનમાં તો રહે છે. તમને યાદ કરીએ છીએ, પણ તે ખોટી વાત છે. દિલ હોય છે તે તો ફના થઈ જાય છે. તમે તમારા દિલને પૂછી જોજો. મારે તો તમારા બધા સાથે એક રસ થઈ રહ્યું છે. હરિ ઓમ. ભાવનાથી કરીને ઊંચા આવો. અહીં તો મિત્રોએ કર્યું છે તે કરવા દીધું છે. નડિયાદમાં તો બિલકુલ કાઢી નાખ્યું છે. આ તો બહુરૂપીના પીછા જેવું છે. દિલની વાતો તમે કરો તો અમે રાજી થઈએ. પાસે આવવાની તક મળે. મારાથી ઉકેલ થાય તો તમને મારામાં શ્રદ્ધા પણ વધે. મારે તો દોસ્તી કરવી છે. મારે પક્ષ નથી. તમને અંદર અંદર ભલે એ હોય, પણ હું તો બધા સાથે દોસ્તી કરું છું. પણ સાથે કહી દઉં કે તમારો મિજાજ નહીં ખમું. અહીં આવીને જે નહીં કેળવાશે તે નહીં ટકી શકે. તે ખસી જશે. તેના પગ ભારી થઈ જશે. નરસિંહ મહેતાએ ગાયું છે, પક્ષા પક્ષી ત્યાં નહીં પરમેશ્વર. તમને પક્ષ હોય તે જુદી વાત. મને પક્ષ નથી. તમારો કોઈ સાથે ભલે વિરોધ હોય, પણ મારે મન તો તમે અને તમારા વિરોધી બંને સરખા છે. હું તો તમારા વિરોધી સાથે પણ તમારી સાથે વર્તતો હોઉં એ રીતે જ વર્તું. તમે તે બધું 4 વર્ષના અનુભવથી જોયું છે. તમે બધા તો વેપારી છો, વ્યવહારુ છો. એમને એમ આવો નહીં. બધું સમજો છો. ભગવાનની કૃપાએ અને પ્રારબ્ધ સંજોગે આપણે ભેગા થયા છીએ તો મળી જાણીએ. હું તો તમને મદદ કરું છું. અત્યારે તો જ્ઞાનનો વ્યભિચાર થઈ ગયો છે. જ્ઞાનની વાત હું તમને કરીશ નહીં. તેવી વાત એમને એમ કહેતો નથી. તમને સંસાર વ્યવહારની વાત કરું છું. તમે એક રીતે ઉપયોગી થાઓ અને હું બીજી રીતે થાઉં. આપણે એવી રીતે એકબીજાના ઉપયોગમાં આવીએ તે વધારે સારું છે. કોયડા ખુલ્લા થઈને કહો, વચ્ચે પડદો રાખશો નહીં. જો દિલથી વળગેલા રહેશો તો અણધારી મદદ મળી રહેશે. મિત્રોએ તેવી વાત કરેલી છે. અણધારી મદદ તેમને મળેલી છે. તમે વિચારશો તો તમને પણ એવું લાગ્યા વગર રહેશે નહીં. મદદ અમે કરી છે એવું પણ અમે નથી કહેતા. પ્રારબ્ધ યોગે એવું બની જાય છે. મારે તો તમારી નજીક આવવું છે, દોસ્ત થવું છે અને તમારી સાથેનું પ્રારબ્ધ ભોગવવું છે. આ નક્કી વાત છે. મારો તો એક જ સ્વાર્થ છે કે ભાવનાથી કરીને તમે ઊંચા આવો. મારે કોઈ પ્રપંચ નથી. આટલો પ્રપંચ છે. આ મોટામાં મોટો સ્વાર્થ છે. હરિ ઓમ. મોટાને વળગેલા રહો. મારી પાસે તો સંબંધ જાળવવાનું સાધન, મીડિયમ ઓફ કોન્ટેક્ટ મળે નહીં. અહીં કશો નિશ્ચિત કાર્યક્રમ નથી. કીર્તન, ભજન, પ્રાર્થના પણ નહીં, ઉપદેશ નહીં. તારે કરવું હોય તો કર. સમજણ શા માટે આપે છે? કોઈ પૂછે કેમ કરવું તો બતાવવું પણ ખરો.
નિરાતે કરો. અનેક જન્મથી યોગ છે. એક ડગલું તો શીખો. બૈરા, છોકરા, વેપાર, પ્રતિષ્ઠાને વળગેલા રહો છો, તેવી રીતે અહીં પણ વળગેલા રહો. જેટલું કામ કરીશું તે પણ સારું છે. સંજોગ નથી એમ કહેવું એટલે દિલમાં પાપ છે. સંસારમાં કરો છો કે નહીં? તારી વાતને સાચી રીતે સમજાવ. તું કહીને ફરી શા માટે જાય છે? સાચું કહેને કે હવે મન નથી. આપનારા તો બીજા મળી રહેશે. અમે તો સમજીએ છીએ. હું કહું છું કે વળગતા રહેશો તો દિલ થશે. લોકો શું કહે છે તેની અમને ખબર હોય છે. પગે શા માટે લાગે છે? જે કહેવું હોય તે મોઢે જ કહો. મનમાં શા માટે કહે છે? હું તો ભીખુભાઈને પણ કહી દઉં, તારે દોસ્તી કરવી. હું તો જેમ સાચું હોય તેમ બોલી દઉં છું. અમે તમારી રાહે રાહે ચાલીએ તો દોસ્તી, ને જરા બે ચાર કડવા વેણ કહ્યા કે પતંગનો દોર કપાઈ ગયો. અમે તો નિસ્પૃહી પણ છીએ અને સ્પૃહાવાળા પણ છીએ. અનાસક્તની ભૂમિકા ઉપર આસક્ત છીએ. તમારા ઉપર એટલી આસક્તિ છે. નડિયાદમાં ગૌરીશંકર કરીને એક પ્રખ્યાત જ્યોતિષી છે. કુબેરદાસ મને તેમને ત્યાં લઈ ગયા હતા. તેમણે તો કહ્યું કે તમારું પતન થઈ ગયું. તમે શા માટે લોકોને ચાહ્યા કરો છો? રાગ કરો છો. તમે તો ભગવાનને વેગળા કરી દીધા. મેં કહ્યું, મારે તો એ કરવું પડશે, પણ હું બધાને ચોખ્ખું સંભળાવું છું, એટલે લોકો મારી પાસે આવવાના નથી. ગરજ એવી પ્રગટેલી નથી. સંસારમાં ડૂબેલા રહી જાય, મધમાં માખી પડે તેવું ન થાય. હું તો ચોખ્ખું કહેનાર, એટલે લોકો મારાથી ભાગશે. લોકોનો સ્વભાવ એવો છે કે મીઠું કહેનારને સાંભળશે, સાચું કહેનારને નહીં સાંભળે. લોકોને કલ્યાણ અકલ્યાણ, શ્રેય અશ્રેયની સમજણ નથી. અમારી પાસે કડવા શબ્દો છે, મીઠો પ્રેમ પણ છે અને લપડાક પણ છે. સાચું સગું કોણ કહેવાય તે સમજવાવાળા પણ કોઈ નથી. અમારે તો એક મળે તો પણ બસ. એકમાંથી અનેક થાય છે, એટલે સાચી વસ્તુ ખોળવાની જરૂર છે. અંદર બેસશે એટલે તેની સમજણ પડશે. ક્યાં રાગ પ્રગટેલો છે, ક્યાં દ્વેષ પ્રગટેલો છે, ક્યાં મોહ પ્રગટેલો છે, તેની અંદર બેસવાથી ખબર પડે. શ્રદ્ધા, પ્રેમ, ભાવના પ્રગટાવવાનું આ સાધન છે. આપણે બીજી વાતો ઉપર ગયા, હવે પહેલી વાત ઉપર આવીએ. ઝેર પીધા. મીરાબાઈના ઝેર પીધા તેવો જ દાખલો ઇતિહાસમાં નરસિંહ મહેતાનો છે. તેમની વાતોમાં પણ કુંવરબાઈનું મામેરું, શામળશાનો વિવાહ અને હુંડી સ્વીકારવાની વાત છે. આવા તો અનેક ભક્તોના કામ ભગવાને કર્યા છે. દક્ષિણની આવી જ એક વાત છે. એક ભક્તને ત્યાં ભગવાન જાતે આવી છાપરું ચાળતા. તેમની સામેવાળાએ કહ્યું કે તું તારા ભગવાનને બતાવ કે જેથી તેને પકડી લઉં. જ્યારે તે છાપરું ચાળવા આવ્યા ત્યારે ભક્તે તેને બતાવીને કહ્યું કે આ ભગવાન છે. ત્યારે તે માણસ વિચારવા લાગ્યો, આ વાતે ભગવાન હોય? તેને વિશ્વાસ ક્યાંથી થાય? પણ હકીકત એ છે કે ભક્તને કાજે ભગવાન તો માણસધારી પણ થઈ જાય છે. જો માણસધારી ન હોય તો આપણે પારખી શકીએ નહીં, દેખી શકીએ નહીં. હીરાનું મૂલ્ય ઝવેરી જ પારખી શકે, મારું એવું માનવું છે. હરિ ઓમ. મોટા સાથે દોસ્તી કરો.
પ્રેમ કરો. ભગવાનને માનવા શ્રદ્ધા ભક્તિ જોઈએ. સામાન્ય મનુષ્ય દેહધારી ભગવાન થઈ શકતો નથી. અનંતમાં ચેતનમાં જો સતત રહી શકતો હોય તો જ ભગવાન. ભક્ત, સંત, યોગી એ બધામાં શક્તિ, પોટેન્શિયાલિટી એટલે કે વિકાસની ક્ષમતાવાળી શક્તિ છે. તમે સમુદ્રનું પાણી એક કાચલામાં લઈને ચાખો કે સમુદ્રમાંથી સીધું ચાખો, ખારાશ લાગવાની. સમુદ્રની અનંતતા હોવા છતાં એમાં ગુણ એક સરખા દેખાવાના. સમુદ્ર એટલે જેને સીમાડા નથી, અનંત છે. સમુદ્રનું પાણી કુલડીમાં હોય તો પણ ગુણ સરખા. મનુષ્યમાં ચેતન પ્રગટે તો ગુણ સરખા જ આવે. જ્યાં સુધી પ્રારબ્ધ યોગ છે અને શરીર છે, અનેક જન્મના સંસ્કાર લઈને આવેલા હોઈએ છીએ. તેના સ્વભાવ, પ્રકૃતિ વ્યક્ત, મેનિફેસ્ટ થયા કરશે. અહીં મર્યાદા આવી ગઈ. ચેતનને મર્યાદા નથી, મનુષ્યધારી ચેતનને મર્યાદા છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી તે સંપૂર્ણ નથી. એને પ્રારબ્ધ યોગ છે. અમે તો ચેતનનો અનુભવ કર્યો છે, પણ તમને શ્રદ્ધા નથી. આપણે દોસ્તી શા માટે ન કરીએ? મિત્રને કહી શકાય, તેની આગળ ખુલ્લા થઈ શકાય, તેની નજીક જઈ શકાય. મારી સાથે મિત્રતા રાખો અને ખુલ્લા મને બધું કહી દો. સમાજમાં જેની ને તેની આગળ કહેવાની તમારી રીત ખોટી છે, પણ તમને મારામાં ભક્તિ ને શ્રદ્ધા નથી, માટે ફળ આપી શકું નહીં. જેને એવી ઉચ્ચ કોટીની પ્રેમ ભક્તિ ને શ્રદ્ધા પ્રગટેલી હોય તેટલું જ તેને માટે ઉત્તમ. મારી ને ડૉક્ટર નાનાભાઈ વચ્ચે તેવું ન થાય તે સારું. તેના કરતાં અમારી વચ્ચે દોસ્તી પ્રગટે તો ઉત્તમ. તેમ દોસ્તી થતાં પ્રેમ વધતો જાય તો માનવું કે ભક્તિ છે, લાગણી છે, ભાવના છે. માટે દોસ્તી કરીએ તે વધારે સારું છે. આ બધા વેશ મૂકી દેવા. સંસાર વ્યવહારમાં પ્રામાણિકતા, સાદાઈથી રહીએ, ત્યાગ કરીએ, ઘસાતા શીખીએ, એ પણ ભક્તિ છે. સ્મરણ ન કરવાનું કહેતો નથી, તે કરો તો ઉત્તમ છે, પણ સાથે એકતા કેળવીએ અને વળગેલા રહીએ. દોસ્તી કરીએ. તમે અહીં આવો, આવીને કામકાજ કરો, નામ લેતા લેતા તેમ કરો. એકાંતમાં બેસી ભગવાનનું નામ લો. 6-8 આનાના પૈસા અને સમય બગાડીને અહીં આવો છો, તો આટલું પણ ન મળે તો મને સંતોષ ન થાય. તમને એમ લાગે કે અમારા પૈસા ખર્ચીએ તેમાં તમારું શું જાય છે, પણ અમને તમારા પૈસા પણ અમારા પોતાના લાગે છે. અહીં આવો તો આશ્રમનું કામ કરવું હોય તો જ અહીં આવવું. બૈરાને પણ કહું છું, ચોખ્ખી વાત કરું છું, પાછળ નહીં. કોઈ અમને આખા બોલા કહે, પણ અમે જેવા છીએ તેવા માએ જણ્યા છે તેવા છીએ. હરિ ઓમ. ભગવાન કપટ નહીં ચલાવે. ભગવાન ભગવાનની વાત મૂકી દો તે ઉત્તમ છે. ભગવાનના નામે છેતરપિંડી ન ચલાવો. તમારા દિલ સાથે કપટ ન રાખો. કપટ રાખશો તે ભગવાન નહીં ચલાવી લે. હું તો મારું ચાલે તો જ્યાં કપટ દેખું ત્યાં ખંજર મારું, પણ ખૂનનો આરોપ આવી જાય. ન્યાયાધીશને પણ ખરી વાતની ખબર નહીં પડે. તે પણ કહેશે કે ગાંડો થઈ ગયો છે. એકબીજાને મળ્યા છીએ
તો પ્રેમ કરીએ અને ઉકેલ કાઢીએ. કોયડા મારે પણ હોય, પણ હું કંઈ કરતો નથી. જે તે બન્યું તે ભગવાનની કૃપાથી બન્યું એમ માનીને સ્વીકારી લઉં છું. મારા ગુરુ મહારાજ પાસે વેશ્યા, નાચનારી, ગાનારી, વેપારી સમાજના એક એક થરના માણસો આવતા. હું પણ આશીર્વાદ માગવા ગયો હતો, પણ ગુરુ મહારાજ માટે મરી ફીટવાની તૈયારી ખરી. હું આખા કુટુંબને છોડીને ગયો હતો. પરીક્ષિત લાલભાઈ અને ઠક્કર બાપાએ ખૂબ વાર્યો. મેં કહ્યું, મેં તો કુટુંબને માટે 2-2.5 વર્ષની જોગવાઈ કરેલી છે અને સાધના કરીને પણ મારો ધર્મ ચૂકવાનો નથી. એમાંથી હું છટકી શકું એમ નથી, એમ કહીને ગયો હતો. મારી પાસે વેપારીઓ આવે છે, પણ કબૂલે છે કે અહીં આવવામાં લાભ છે, શાંતિ મળે છે. મેં તો ઘણા વખતથી કહ્યું હતું કે મંદીનો કાળ આવવાનો છે. પીટી પટેલ, કુંજરાવ ગામના ખેડા જિલ્લાના તમાકુના વેપારી તો માને પણ નહીં કે તમાકુમાં મંદી ક્યાંથી આવવાની. પણ માલ જ એવો પાક્યો કે મંદી થયા વગર રહે જ નહીં. અને ખરેખર મંદી આવી છે. 3-4 વર્ષ કઠણ કાળ આવવાનો છે. મારું શરીર નહીં હોય ત્યારે લોકો કહેશે કે મોટાની વાતો સાચી હતી. હું તમને બધાને કહું છું કે આપણે ભાવનામાં જીવી શકીશું તો આ કઠણ કાળ શાંતિથી વેઠી શકીશું. માટે જે કામ કરો તે ઉત્સાહથી કરો. કામ કરતાં કંટાળશો તો મરશો. સંસ્કૃતમાં શ્લોક છે, તેન ત્યક્તેન ભુંજી થા. ત્યાગી ત્યાગીને ભોગવો. ત્યાગ કેળવીને સંતોષથી જીવો. એક ટ્રસ્ટમાંથી મને દર મહિને 100 રૂપિયા મળતા. તેમાંથી મેં 1 પૈસો વાપર્યો નથી. બધી રકમ ગાંધી આશ્રમને ચોપડે જમા છે. આજે પણ તમે ત્યાં જઈને જોઈ શકો છો. જિંદગીમાં ક્યારે પણ તાગડધીન્ના કર્યા નથી. દૂધ નહીં, ઘી નહીં, છતાં ચલાવ્યું છે. આપણને જે કાંઈ મળ્યું છે તે એકલાને ભોગવવા નથી મળ્યું. આ હકીકતનો જીવનમાં પાઠ ઉતારતા ત્યાગશો, માટે મળશે જ એવી અપેક્ષા પણ સેવશો નહીં. મારા ભાઈએ એક કાવ્ય બનાવ્યું છે, દીધાથી કોઈ દી ન ઘટે, તમે આપો રે આપો તેમ વધે. પણ તમે પરિણામની આશા રાખીને આપો તે ભાવનાથી કરીને આપેલું નહીં કહેવાય. હરિ ઓમ. પાત્રતા ધરાવનાર વ્યક્તિને દાન આપો. મારી પાસે 100 રૂપિયા હોય તો તે બધા આપી દઉં એ ગુણ ખરો, પણ અવગુણ થઈ ગયો ગણાય. કોઈને પૈસા આપવા, મદદ કરવી એ સારું છે, પણ એ સંસારમાં મળેલા જીવોના પાલનના ભોગે નહીં. તમને મળેલા નિમિત્તો કુટુંબની, જો તમે વેપારી હો તો તમારા માણસોની, અન્ય લેણ દેણની જવાબદારી પહેલાં નિભાવો. એવે વખતે અપરિગ્રહ ધર્મ નથી, પરિગ્રહ ધર્મ છે. જરૂર જેટલું માણસે પાસે રાખવું જ જોઈએ. આ વાત કોઈ સમજતા નથી. આપવાની તો ટેવ પાડવી, પણ આપતી વખતે પાત્રની યોગ્યતા જોવી. જો તેવું જોવા દાનત કેળવીશું તો પાત્ર જરૂર મળી રહેશે. સંસાર વ્યવહારમાં આપણે આપીએ કે નહીં આપીએ, આપવું જ પડે છે. કોઈ મુશ્કેલીમાં આવી પડે તો પણ આપવું પડે છે. તો તેમ આપવું કે ઘસાવવું એ પ્રેમ ઉમળકાથી કરવું. જે કરીએ તે આપણા પોતાના માટે છે એમ માનીને કોઈ પણ કામ કરીએ તો તે ઉત્તમ છે. હરિ ઓમ.
નામ સ્મરણ એ સરળ સાધન. આ માર્ગને માટે ટૂંકા રસ્તા શોર્ટકટ છે, પણ તે કરી નહીં શકાય. અનુભવીઓએ કહ્યું છે કે ભગવાનનું સ્મરણ એ બધામાં સરળ રસ્તો છે. એ તો આબાલ વૃદ્ધ બધા કરી શકે, અને એ પણ ગમે તે સમયે અને કર્મ કરતાં કરતાં એ બધાની વચ્ચે. બીજગણિતમાં જેમ સામાન્ય અવયવ હોય છે તેવું છે. કોઈ પણ ધર્મમાં માળાનો ઉપયોગ થાય છે. માળા એ સર્વસાધારણ છે. હું તો જંગલમાં ભીલોની વચ્ચે કામ કરતો. અઘોર જંગલમાં પણ એક એક ઝૂંપડે ભગવાનનું સ્મરણ. દરેક ઝૂંપડે ભજન કરતા હોય તો એવા મસ્તીથી નામ લે. અમે તો કહીએ છીએ કે એ લોકો સુધરેલા છે, આપણે નહીં. એ લોકો એકબીજા ખાતર ઘસાય છે, તેવી ઉદારતા આપણામાં નથી. આ મારો જાત અનુભવ છે. આપણું માનસ કલુષિત છે, સંકુચિત છે. લાગણી વિકસેલી છે, પણ વિકૃત સ્વરૂપે, ઉન્નત ભાવનાના સ્વરૂપમાં નહીં. આપણે સુધરેલા છીએ એમ નહીં, પણ વાસ્તવમાં બગડેલા છીએ. આપણે બુદ્ધિનો ઊંધો ઉપયોગ કર્યો છે, શક્તિ અવળી રીતે વાપરી. એ લોકોમાં ભલે જડતા છે, પણ એ લોકોનું જીવન કેવું છે તેનો તો દાખલો લો. નિરાંતે ભજન કરે છે, છોકરાઓ પણ સાથે બેસે છે. જ્યારે આપણે ત્યાં તો માનવી ગાંડો થઈને દોડા દોડ કરે છે. તે નથી છોકરાઓ સાથે બેસતો કે નથી બૈરી સાથે વાત કરતો. એવી રીતે કે જાણે દારૂ પીધેલો રખડતો હોય. આનું નામ જીવન નથી. વેપાર પૈસા ટકા એકલું જ જીવન છે એમ ન સમજો. જે બધા મળેલા છે તેમને કેળવો. ભાવનાથી જીવન જીવવાનું કરો તો આ સ્મરણ પણ ફળે. હરિ ઓમ.